આ તરફ ભાવનગરના ગારિયાધારમાં પાણીના પ્રવાહમાં કાર તણાઈ। મોટી વાવડીથી પરવડી રોડ પર તેજ પ્રવાહમાં કાર તણાઈ ગઈ। કોઝવેમાં તણાઈ જતી કારનો એક વિડીયો સામે આવ્યો। કાર અંદર ભાવનગરના 3 યુવકો સવાર હતા। પાણીમાં તણાયા બાદ યુવકો બાવળના સહારે લટક્યા। સદનસીબે 3 યુવકોને ગ્રામજનોએ બચાવી લીધા। ગારિયાધાર તાલુકામાં મુશળધાર વરસાદ ખાબકતા ઘટના બની હતી કે જ્યાં ભાવનગરના 3 યુવકો કારમાં જઈ રહ્યા હતા। એ સમયે મોટી વાવડીથી પરવડી રોડ પરના કોઝવે પર કાર તણાઈ। જો કે પાણીના તેજ પ્રવાહમાં તણાયા બાદ 3 યુવકો બાવળના સહારે લટકી રહ્યા હતા અને જીવ બચાવવા મદદ માંગી તો ગ્રામજનોએ પણ તાત્કાલિક દોરડાઓ વડે ગળાડૂબ પાણી વચ્ચેથી યુવકોને બહાર કાઢ્યા અને જીવ બચાવી લીધો। આ દ્રશ્યો આપ જુઓ, એક તરફ ધસમસતો પાણીનો પ્રવાહ છે ને એ વચ્ચે આ કાર છે આ પાણીમાં ડૂબી ગઈ હતી, જેમાં 3 યુવકો સવાર હતા, પરંતુ આ યુવકોએ પોતાની સૂઝબૂઝ વાપરીને કારમાંથી બહાર નીકળીને તેઓ બાવળ સાથે લટકાઈને પોતાનો જીવ બચાવી રહ્યા હતા। એ જ દરમિયાન ગામ લોકો પણ તાત્કાલિક આ યુવકોની મદદ માટે દોડી આવ્યો હતો અને 3 યુવકોને ગ્રામજનોએ બચાવી લીધા છે। ભાવનગરના ગારિયાધારનો આ બનાવ છે કે જ્યાં પાણીના ધસમસતા પ્રવાહમાં આ કાર છે એ તણાઈ ગઈ હતી। મોટી વાવડીથી પુરવડી રોડ પર આ કાર છે એ તણાઈ, તેની દ્રશ્યો છે સ્ક્રીન પર આપ એક્સક્લુઝિવ જોઈ રહ્યા છો કે જેમાં આ જ કારમાં એ 3 યુવકો ફસાયા હતા, પરંતુ ગ્રામ લોકોએ 3 યુવકોનું રેસ્ક્યુ કરી લીધું। તો અત્યારે જે પ્રકારે રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે એ વચ્ચે લોકોએ જીવના જોખમે પસાર ન થવું જોઈએ। તંત્ર પણ વારંવાર અપીલ કરી રહ્યું છે, પરંતુ એ વચ્ચે ભાવનગરના ગારિયાધારમાંથી આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં એક તરફ ધસમસતો પાણીનો પ્રવાહ છે અને એ જ વચ્ચે રમકડાની માફક આ કાર પાણીમાં તણાતી જોવા મળી રહી છે। આ જ કારની અંદર એ યુવકો હતા કે જે અહીંથી પસાર થતા હતા। અચાનક પાણીનો પ્રવાહ વધવા લાગ્યો, આ કાર છે પાણીમાં તણાવા લાગી અને આ યુવકો કારની અંદર સવાર હતા, પરંતુ યુવકોએ પણ સૂઝબૂઝ વાપરીને તેઓ તાત્કાલિક કારમાંથી બહાર નીકળ્યા। ત્યાં બાવળ હતો, બાવળની જાળીમાં તેઓ લટકીને પોતાનો જીવ બચાવી રહ્યા હતા। એ જ દરમિયાન ગ્રામજનો મદદે આવ્યા અને યુવકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું। ત્યારે અમારા સંવાદદાતા અજીત ઝડપી આ મામલે વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અજીત, આ 3 યુવકોનો હેમખેમ જીવ બચી ગયો છે, આખરે કઈ જગ્યા પર આ કાર ફસાઈ હતી, અત્યારે શું સ્થિતિ છે? માત્રામાં વરસાદ વરસી ચૂક્યો છે અને ભાવનગર જિલ્લાના જે ગારિયાધાર તાલુકામાં છે તેમાં કાર તણાવવાની ઘટના બની હતી। મોટી વાવડીથી પરવડી રોડ ઉપર આવેલા કોઝવેમાં જે એક કાર હતી તેની અંદર 3 યુવાનો બેઠેલા હતા। GJ4 7108 નંબરની કાર હતી, જેની અંદર 3 યુવકો કોઝવેની અંદર કાર પસાર કરવાની પ્રયત્ન કર્યો હતો, જેમાં ભારે માત્રામાં પાણી ઉપરવાસમાં ભારે વરસાદ હોવાને લઈને કાર તણાણી હતી। જોકે સદનસીબે 3 યુવકોને ગ્રામજનોને બૂમાબૂમ થતા ખબર પડી હતી, જેને લઈને ગ્રામજનો મોટી સંખ્યામાં દોરડા અને વસ્તુઓ લઈ બચાવ કામગીરી રેસ્ક્યુ હાથ ધર્યું હતું અને તમામ જે 3 જે યુવકો હતા તેને બાવળના સહારે લટકાઈને મદદની જોકે 3 રાહ જોઈ રહ્યા હતા, પરંતુ જે ગ્રામજનો છે સમયસર આવી જતા અને દોરડાના ઘા કરતા તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે। ભાવનગર જિલ્લામાં આમ મહુવા અને ગારિયાધાર સિવાય વરસાદની માત્રા ઓછી છે અને હાલમાં ત્યાં પણ પાણી ઓસરી ગયા છે। હાલમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી। બિલકુલ અજીત, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ આ 3 યુવકોનો જીવ બચી ગયો છે। ગ્રામજનોએ તાત્કાલિક મદદે પહોંચીને જે યુવકો પાણીના ધસમસતા પ્રવાહમાં બાવળ સાથે લટકી રહ્યા હતા તેમને બચાવી લીધા। પકડી છે એ મોટા ભાઈ આવી જાવ ને યાર, તમને મેળી મને આમ ભાઈ બચ્ચા આવે ઓલા રાંધવા એવું લઈને આવે હંધા